यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते झोमये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। સ્વામિનારાયણ હરે વચનામૃત લોયા પ્રકરણનું 17મું સ્તુતિનિંદાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 અક્ષરવદી અમાસને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો અને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી માયલી ખોરે ધોળે અંગરકે સહિત પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ચોફાડ ઓઢીને તે ઉપર પીળી રજાઈ ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. એવી રીતે શ્રીજી મહારાજ પ્રસન્ન થતા રાત્રિને સમયે વિરાજમાન હતા. મુક્તાન સ્વામી જે પ્રશ્ન પૂછેલો કે વિષયનો અભાવ એ કેમ થાય, તો શ્રીજી મહારાજે કીધું કે વિષયનો અભાવ થયાનું મુખ્ય કારણ તો ભગવાનનો મહિમા છે, પછી આત્મનિષ્ઠાને વૈરાગ્ય છે, એમ કહીને પછી મહિમાની વાતો શ્રીજી મહારાજે ઘણી બધી કરી. અને એમાં તો મુખ્યત્વે એ વાત કરી કે જે કંઈ આશ્ચર્ય આપણને દેખાય છે એના કરતાં કરતાં ભગવાન છે, જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતાં કરતાં પણ ભગવાન છે. અને બીજું ભગવાનનું સુખ એ સર્વના સુખ કરતાં એ અધિક છે. રાજ્યનું સુખ એના કરતાં દેવલોકનું સુખ અધિક છે, અને એના કરતાં એ પ્રકૃતિ પુરુષ વગેરેનું સુખ અધિક છે, અને એના કરતાં અક્ષરનું સુખ અધિક છે, અને અક્ષર કરતાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું સુખ એ અધિક છે. એ વાત શ્રીજી મહારાજે સમજાવી. કહું કે સુખનું પરિમાણ કરી રાખ્યું હોય તો ઓટોમેટિક તુચ્છ નાશવંત એ સુખમાંથી વૃત્તિ ઉખડી જાય. શ્રીજી મહારાજે કીધું અંતેના 39મા વચનામૃતમાં કે આ બધું આપણને જે બ્રહ્માંડની અંદર સુખ દેખાય છે તો કૂતરાને નાખ્યું બટકું રોટલો બરોબર છે. ભગવાનનું સુખ તો એ અતિ અલૌકિક છે. તો એવું જો સુખ સમજાયું હોય તો ઓટોમેટિક એ આ લોકના સુખમાંથી વૃત્તિ ઉખડી જાય, વિષયનો અભાવ થઈ જતો હોય છે. ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાનનો એક વખત મહિમાએ સહિત જો ચરણ સ્પર્શ કર્યો તેમને વિષય સુખ એ ઝેર જેવા થઈ ગયા. એવી વાત મહારાજે સારંગપુરનું 5મું ને મધ્યના 62મા વચનાઓની અંદર પણ કરી છે. હવે આ મહિમા સમજવાથી વિષયની તો નિવૃત્તિ થઈ જાય, વિષયનો અભાવ તો થઈ જાય, પણ એ સિવાય પણ બીજો મોટો લાભ એ શ્રીજી મહારાજ પોતે બતાવે છે. અને ભગવાનને ભજતા હોય એવા જે સંત તેનું પણ એ બહુ મહાત્મ્ય સમજે છે. એવા મોટા જે ભગવાન તેના સાક્ષાત ઉપાસક એ સંત છે એ માટે એ બહુ મોટા છે. મહારાજ કે ભગવાનનો મહિમા સમજાયો હોય તો એના સંબંધવાળા સંતનો એટલે ભક્તોનો બધાનો સમજવાનો, એ બધાનો મહિમા સમજાય. એમાં મુખ્ય કારણ શું બતાવે છે મહારાજ કે ભગવાન આવા મોટા છે, એને ભજે છે માટે એ પણ મોટા છે. ભગવાનના સંબંધમાં આવ્યા, ભગવાનને ભજે છે એ બધા જ બહુ મોટા, મોટા નહીં, શ્રીજી મહારાજ બહુ મોટા શબ્દ વાપરે છે કે ભગવાન તેના એવા મોટા જે ભગવાન તેના સાક્ષાત ઉપાસક એ સંત છે, ભગવાનના ઉપાસક છે, ભગવાનની ઉપાસના કરે છે, એટલા માટે એ પણ એ બહુ મોટા છે. જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા, પણ જો આવી રીતે ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા તો પોતાને કંઈ ડાપણનું માન ન રહ્યું ને ગોપીઓના ચરણની રજને પામવાની ઈચ્છા અને વૃક્ષવેલીનો અવતાર માગ્યો
કેમ જે એવા મોટા ભગવાન જેના માર્ગને વેદની શ્રુતિ ખોળે છે તે ભગવાનને વિશે એ ગોપીઓની પ્રીતિ અતિશય ભાળી, તેમ એવા ભગવાનના સંત હોય તેને આગળ માન કેમ રહે અને તેને નમાય કેમ નહીં? તેની આગળ તો દાસાનું દાસ થઈને રહેવાય. શ્રીજી મહારાજને અતિ પ્રિય એવું દ્રષ્ટાંત મહારાજ આપે છે. આમ તો એક દિવસ પહેલાં આપી જ દીધું છે, ઉદ્ધવજીની ગોપીઓની વાત કરી છે, પણ ફરી કરે છે. શા માટે મહારાજ વારંવાર આપણને આ વાત સમજાવે છે કે સંબંધનો મહિમા. ઉદ્ધવજી પોતે એકદમ ડાયા હતા, બુદ્ધિશાળી હતા, નીતિશાસ્ત્રમાં કુશળ હતા, ભણેલા ગણેલા બધું જ હતું, અને એની સામે ગોપીઓ સાવ અભણ હતી. પરંતુ ઉદ્ધવજીએ એક જ વસ્તુ જોયું, કોઈ જ્ઞાતિ ન જોઈ, કોઈ ભણતર ન જોયું, કોઈ બુદ્ધિ શક્તિ આવડત બીજું કંઈ છે કે નહીં એ કશું જ ના જોયું, કે ગોપીઓને ભગવાનને વિશે પ્રીતિ છે ને બસ. આવા ભગવાન, એ ભગવાનને વિશે પ્રીતિ કોને થાય? ભગવાનને કોણ ભજે છે આ દુનિયાની અંદર? એટલા માટે આવા ભગવાનને ભજે. એમાં પ્રત્યક્ષ ભગવાનને, પરોક્ષપણે તો ભજતા હોય. ગોપીઓ પોતે પ્રત્યક્ષ ભગવાનને ભજતી હતી. તો પ્રત્યક્ષ ભગવાનને જે ભજે છે એટલા માટે એ ગોપીઓ આપણા કરતાં અધિક છે. પોતાના ડાપણનું માન પણ કંઈ રહ્યું નહીં. પોતાની બુદ્ધિ શક્તિ આવડત ડાપણ બધું જ માન મૂકી દીધું ગોપીઓ આગળ, અને એની ચરણની રજ એ પોતે ઈચ્છ્યા. એટલે સંબંધનો મહિમા એ મહારાજ આપણને આ દ્વારા સમજાવવા માગે છે. કારણીના 9મા વચનની અંદર શ્રીજી મહારાજે કીધું કે ભગવાનનો મહિમા સમજતો હોય અને ભગવાનની ભક્તિ કરતો હોય તો એને ભક્તનો અવગુણ ના આવે. એનો અર્થ શું થયો? કે ભક્તનો અવગુણ જ્યાં સુધી આવે છે ત્યાં સુધી ભગવાનનો મહિમાય નથી ને ભગવાનની ભક્તિ નથી. જો મહિમા સમજાય તો અવગુણ ઓટોમેટિક નીકળી જાય. એની આગળ તો મહારાજે કીધું દાસાનું દાસ થઈને રહેવાય. ઉદ્ધવજી જેમ ચરણ રજ ઈચ્છ્યા એમ જો મહિમા સમજાયો હોય સંબંધનો તો કોઈ અભાવ ગુણ ઊભા ન રહે. પ્રમુખ સાહેબ મહારાજે પણ વારંવાર આ સંબંધના મહિમાની વાતો એ કરેલી છે. સ્વામી કે જો આ સંબંધનો મહિમા સમજાય, ગોરધનદાસ કોઠારીને ભગતજી મહારાજની વાત પ્રમુખ સાહેબ મહારાજે કરેલી. સ્વામી કે ભગતજી મહારાજે શું કીધું? બધાને બ્રહ્મની મૂર્તિ સમજો. સ્વામી પછી એ વાત કરીને બધું બીજા ગમે તેટલા ઉપાય કરીશું ને તો સુખ નહીં આવે, ભગવાનનું સુખ નહીં આવે, આનંદ નહીં આવે. જો બધાને બ્રહ્મની મૂર્તિ સમજીશું તો જ આનંદ આવશે. મોહન સાહેબ મહારાજ તો વારંવાર અભાવ ગુણ ઉપર ચોકડી મૂકી અને સંબંધનો મહિમા સમજવાની જ વાત અનેક વખત કરેલી છે. 15/10/2021 સારંગપુરના દિવસે સારંગપુરમાં મોહન સાહેબ મહારાજ વિરાજમાન હતા અને સ્વામીએ વાત કરી અભાવ ગુણ ઉપર તો મોટી ચોકડી. આ અભાવ ગુણ આવી જાય તો પશ્ચાતાપ થવો જોઈએ, પાછું વળવું જોઈએ, નહીં તો એ ઝાડ થાય અને પછી આપણો જીવ નાશ કરે. કોઈનો અભાવ ગુણ લેવાની જરૂર જ નથી. એમાં આપણને શું લાભ થાય છે? એ ખોટનો ધંધો છે. આપણે બધાને દિવ્ય સમજવા. સંબંધ થયો છે એટલા માટે એ દિવ્ય સમજવા. જો દિવ્ય સંબંધનો મહિમા સમજીએ તો જ દિવ્ય સમજાય, બાકી તો અભાવ ગુણ આવ્યા કરે. 24/10/2021ના દિવસે પણ મોહન સાહેબ મહારાજે સારંગપુરમાં વાત કરી એકબીજાનો મહિમા સમજવો. આપણે ત્યાં જ ખામી રહી જાય છે. ઉદ્ધવજી ગોપીઓનો મહિમા સમજ્યા. હવે આપણે એવી રીતે આવા મોટા હોઈએ, પૈસે ટકે બુદ્ધિ શક્તિ આવડત બધી રીતે આપણે આમ એકદમ હાઈ લેવલ ઉપર હોય, ટોચ લેવલ ઉપર હોય, અને એની સામે બીજો કોઈ એમ કાંઈ સમજતો ન હોય ને બીજા બુદ્ધિ શક્તિ આવડત પૈસે ટકે બધી રીતે એ સામાન્ય હોય, તો પછી આપણને એનો મહિમા સમજાય? એની ચરણ રજ છું હું એવું આપણને મનાય? જે મનાય તો સમજવાનું કે આપણે સંબંધનો મહિમા સમજ્યા છે. તો મોહન સાહેબ મહારાજ કહે છે કે એકબીજાનો મહિમા સમજવો, અવગુણ માત્ર તો કાઢી જ નાખવાના, એનું પૂછડું ના રહેવા દેવું. મોહન સાહેબ મહારાજ કહે અભાવ ગુણનું એ પૂછડું પણ ના રહેવા દેવું, ત્યારે જ સુખ આવશે. જ્યાં સુધી અભાવ ગુણ રહેશે, જરા પણ રહેશે, કોઈના માટે પણ રહેશે તો સુખ નહીં આવે. આ વધારે અગત્યનું છે. આપણને 90% 95%નો ગુણ નથી આવતો, પણ 5% જે આપણે સાથે સેટ થતું ન હોય અને આપણે બનતું ન હોય ને, એ જે 5% છે એનો અવગુણ આવી જતો હોય છે. એટલા માટે મોહન સાહેબ મહારાજ કહે છે કે કોઈના માટે પણ જો અવગુણ રહેશે ને તો એ સુખ નહીં આવે. સત્સંગની અંદર નાનામાં નાનો કોઈ પણ હોય એનો પણ જો અવગુણ રહેશે ને તો સુખ નહીં આવે. કોઈના માટે પણ અવગુણ રહેશે તો સુખ નહીં આવે. મૂર્તિનું સુખ, ભગવાનનું સુખ લેવું છે એ નહીં આવે. ભગવાનનું સુખ નહીં આવે.
બીજું માન મોટપ ઈર્ષા અને બધું આ બધું અભાવ ગુણને લીધે થોડો ઘણો જે ટેમ્પરરી આનંદ, ક્ષણિક ક્ષુલ્લક નાશવંત આનંદ, એ કદાચ આનંદ આપણને માનતા હઈશું અને આપણને થશે કે ના બહુ મને આનંદ આવે છે, પણ ભગવાનનું સુખ, મૂર્તિનું સુખ નહીં આવે. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા શ્રીજી મહારાજનો જ સંબંધ બધાને થયો એટલે મહિમા સમજવામાં ખામી રાખતા નહીં. એટલે અત્યારે મોહન સ્વામી મહારાજ દ્વારા શ્રીજી મહારાજનો જ બધાને સંબંધ થયો છે, એટલા માટે મોહન સ્વામી મહારાજ કે મહિમા સમજવામાં ખામી રાખતા નહીં. જેટલી ખામી રાખીએ એટલે ખોટ આપણને જશે. દરેકનો અરસપરસ મહિમા સમજાય તો કાંઈ ખામી ના રહે. અરસપરસ દરેકનો મહિમા સમજાય તો કાંઈ ખામી આપણા અંતરની અંદર એ રહે નહીં. પણ એ સમજવો, અરસપરસ મહિમા સમજવો, એ તો બહુ જ ભક્તિ ખાંડા કેરી ધાર એના જેવું છે. અને મહિમા મોહન સ્વામી મહારાજ કે મહિમા સમજવામાં જાય છે શું આપણું? મહારાજે કહ્યું, ભલે અમારી સેવા ન કરતો હોય પણ સંત હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ અમે માનીએ છીએ. આ વાક્ય બોલીને કીધું તો ભગવાનનો રાજીપો લેવો છે કે કુરાજીપો લેવો છે? રાજીપો લેવો હોય તો આટલું જ કરવાનું, બીજું કાંઈ નહીં. ભક્તોના ગુણગાન ગાયા કરો, ભક્તોના ગુણગાન ગાયા કરો, તેમાં બધું આવી જાય. એટલે વારંવાર આ તો ખાલી 1-2 દિવસની વાત કરી, પણ મોહન સ્વામી મહારાજના આશીર્વાદ આપણે જો વાંચીએ, સાંભળીએ ને તો 2-3 દિવસે એ આ જ વાત અભાવ ગુણ ઉપર ચોકડી મૂકવાની બધી વાતો વારંવાર આવે. પ્રાપ્તિનો મહિમા સમજવાની, સંબંધનો મહિમા સમજવાની વાત એ વારંવાર આવે. અને આપણે યોગીજી મહારાજની જે મહેડાવની પ્રાર્થના છે એ વાંચીએ તો એની અંદર યોગીજી મહારાજને સંબંધનો મહિમા જ વારંવાર લખ્યો છે. શરૂઆત જ, હે શાસ્ત્રીજી મહારાજ તમારી કસણીમાં હંમેશા રહેવાય. એમાં કઈ કસણી લખી? તરત જ લખ્યું કે તમારા સંબંધવાળા ગમે તેવા હોય પણ માથાના મુગટ બનાય. મોહન સ્વામી મહારાજ કે આ જ મોટા મોટી કસણી છે. બીજું તો સહન થાય પણ આ સહન થતું નથી. એ કે આ માથાનો મુગટ માનવાનો, આ કંઈ ગમે તેવો છે તો એ માથાનો મુગટ માનવાનો, પણ એ જ અઘરું પડે છે. તો વારંવાર યોગીજી મહારાજે મેળાવની પ્રાર્થનાની અંદર સંબંધનો મહિમા જ એ ઘૂંટાવ્યો છે. આગળ ઉપર આપણે ઘણા બધા વચનામૃતની અંદર, પ્રથમ 16 વગેરે વચનામૃતની અંદર વિસ્તારપૂર્વક આ સંબંધના મહિમા ઉપર આપણે જોઈ ગયા છે. પણ શ્રીજી મહારાજ અહીંયા એ સમજાવે છે કે આવી રીતે જો સંબંધનો મહિમા, ભગવાનનો મહિમા સમજાયો હોય તો સંબંધવાળાનો મહિમા સમજાય. અને એની આગળ મહારાજ કે માન કેમ રહે? એની આગળ તો મહારાજ કે નમાય કેમ નહીં? દાસાનું દાસ થઈને એની આગળ તો એ રહેવાય. કારણ કે ઘણી વખતે આપણે નમી શકતા નથી. એનું કારણ શું? કે સંબંધનો મહિમા નથી. કોકને પગે લાગવું હોય ને તો આપણે અઘરું પડે છે. પણ મોહન સ્વામી મહારાજ કહે છે કે જો એકબીજાના ચરણની રજ માથે ચડાવીએ તો એ મહિમા સમજ્યા કહેવાય, સંબંધનો મહિમા સમજ્યા કહેવાય. અને માન પણ જાય. પણ ઘણા કેવું છે કે ભાઈ નીચું કાંધક કરીને નમતો નથી રે, એવું સાધુ સંગાતે અભિમાન. એને સંતો ભક્તો સાથે અભિમાન હોય એ નમે જ નહીં. ઘનશ્યામ બાબા કહે કે લોખંડનો સળિયો ગળી ગયો હોય ને એમ ટટ્ટાર જ ઊભો રહે. એટલે એવા જે હોય એને સમજવું કે સંબંધનો મહિમા સમજાયો નથી. એટલે પ્રેક્ટિકલ એ આપણે એકબીજાના ચરણની રજ એ માથે ચડાવવી. ભલે આપણે કંઈ આમ સામેથી દોડીને આમ ચરણની રજ ચડાવીને એવું દેખાવ કરવાની જરૂર નથી, પણ અંતરથી ચરણની રજ, મોહન સ્વામી મહારાજ કે આમ અંતરથી ઈચ્છા કરવું કે બસ બધાના ચરણની રજ મને મળે, બધાના ચરણની રજ મને મળે. યોગીજી મહારાજ એ પોતે અક્ષરદેરી વાળીને ચરણ રજ પોતે માથે ચડાવતા. એવી રીતે આપણે ચરણની રજ એ ઈચ્છા કરવી. મોહન સ્વામી મહારાજ એકવાર વાત કરી કે અહીં જે કીધું ને કે ભક્ત આગળ તો દાસાનું દાસ થઈને રહેવાય. મોહન સ્વામી મહારાજ કે દાસના પણ દાસ થઈને રહે સત્સંગમાં. એ રોકેટની સ્પીડથી એ સત્સંગની અંદર એ આગળ વધે છે. એટલે આ સત્સંગની અંદર જો ખરેખરો મહિમા સમજાયો હોય, ભગવાનનો ને સંબંધવાળાનો મહિમા સમજાયો હોય તો આપણે આપણી જાતને તુચ્છ જ સમજાય કે આપણે કાંઈ જ નથી. જે કંઈ છે ભગવાનને સંત સંબંધવાળા એ મારા કરતાં એ અધિક છે એવું સમજાય જ. તેને આગળ માન કેમ રહે અને તેને નમાય કેમ નહીં? તેની આગળ તો દાસાનું દાસ થઈને રહેવાય. અને 5-5 ખાસડા મારે તો પણ ખમે એને એમ સમજે છે મારા મોટા ભાગ્ય થયા છે એવા સંતનો હું તિરસ્કાર સહું છું. મહારાજ કહે છે કે જો મહિમા સમજાયો હોય તો કે સંત 5-5 ખાસડા એ મારે તો પણ મોટા ભાગ્ય માને પાછું.
સહન ખાલી કરે એમ નહીં, પણ મોટા ભાગ્ય માની અને સહન કરે. જે સારંગપુરના 10મા વચનાવળમાં સેમ આવી વાત કરી છે. એમાં તો મહારાજે કેવી વાત કરી કે અંતરદ્રષ્ટિ યુક્ત જે સંત છે, ભક્ત છે, એ કેવા છે એની સમજણ કે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે એમ સમજીને 3 ગુણ 3 દેહથી પર એ પોતાના આત્માને માની અને એમાં ભગવાનને ધારે છે. હવે આ તો ટોપ કક્ષાનું, છેલ્લી કક્ષાનું જ્ઞાન કહેવાય કે પોતે ભ્રમરૂપ થઈ ભગવાનને અંતરમાં ધારીને ભજે છે, ભક્તિ કરે છે. આવો જ એક સંત છે. હવે બીજો જે ભક્ત છે એને આમાંનું કશું જ નથી, પણ શ્રીજી મહારાજ કહે છે કે એ આ જે સંત આવી સમજણવાળા છે એના સમાગમમાં પડ્યો રહે. અને સંત નિત્ય 5 ખાસડા મારે, ત્યાં પણ લખ્યું છે કે નિત્ય એટલે રોજ 5 ખાસડા મારે તો પણ પોતે એ સંત સમાગમને મૂકી શકે નહીં. તો શ્રીજી મહારાજે પોતે ત્યાં આગળ વાત કરી કે જેવી પેલા સંતને પ્રાપ્તિ એવી આ 5 ખાસડા ખમીને રહે છે ને એને પણ એવી જ પ્રાપ્તિ. આ કેટલી વિચારવા જેવી વાત છે. હવે પેલો 3 દેહ 3 ગુણ ને 3 અવસ્થાથી એ પર થઈને વર્તે છે, આત્મારૂપ થઈને ભગવાનને ધારીને ફરે છે. એટલે કેટલી ઉચ્ચ સમજણ કહેવાય અને કેટલી ઉચ્ચ સ્થિતિ કહેવાય. તો શ્રીજી મહારાજ કે આવી ઉચ્ચ સ્થિતિ અને એને જે પ્રાપ્તિ છે એ જ પ્રાપ્તિ એ 5 ખાસડા એ ભાગ્ય માનીને સહન કરીને સમાગમમાં પડ્યો રહે. મહારાજ કે જેમ અફીણનો બંધાણી એ અફીણ છોડી શકે નહીં, મેં એવી રીતે આ ગમેલા ખાસડા તિરસ્કાર સહન કરવા પડે તો એ સહન કરીને પણ સમાગમમાં પડ્યો રહે. તો શ્રીજી મહારાજ કે એને પણ એવી પ્રાપ્તિ થાય છે. તો અહીંયા પણ કહે છે કે 5 ખાસડા સહન કરે એ પોતાના ભાગ્ય માનીને સહન કરે. મગ્નિરામનો આખ્યાન આવે છે એમાં પણ મગ્નિરામને પણ આ જ વાત કરે છે કે જ્યાં ખાસડા સંત તણા પડે છે ત્યાં બેસવા માર્ગ જો જડે છે. માને મહાભાગ્ય તણો પ્રકાશ કલ્યાણની જો ઉરહોય આશ. જો શૂળીય સંત કદી સુવારે તથાપિ સદભાગ્ય સુજાણ ધારે. લે સંત પાસ મુખમાહી ગાસ કલ્યાણની જો ઉરહોય આસ. ત્યાં પણ આ જ વાત કરી કે જ્યાં ખાસડા સંત તણા પડે છે ત્યાં બેસવા માર્ગ જો જડે છે. માને મહાભાગ્ય તણો પ્રકાશ. મહાભાગ્ય માને કે મને આવા એ ખાસડા જ્યાં પડ્યા છે ત્યાં બેસવા મળ્યું, ખાસડા ખાવા મળ્યા. પછી કે શૂળીએ સંત કદી સુવારે, સૂળી ઉપર ચડાવે તો પણ સદભાગ્ય જાણે કે મારા મોટા ભાગ્ય કે આવા સંતના સમાગમમાં રહી અને મારે સૂળી ઉપર ચડવાનું થયું. મુક્તાન સ્વામીનું ભજન પણ શ્રીજી મહારાજે પોતે રોજ એ ગાવાની વાત કરેલી છે કે મારા વાલા જીશુ વાલપ દિશે રે તેનો સંગ સિદ્ધ તજીએ. એની અંદર વાત કરી કે સન્મુખ થાતા શંકા ન કીજે મારા ભાલા તણા મેં વરસે રે. હંસ જઈ હરિ જનને મળશે, હંસ જઈ હરિ જનને મળશે કાચી તે કાયા પડશે રે. મુક્તાન સ્વામી કે આવા સંતનો સમાગમ કરવા જતાં ભાલાના મેં વરસે. આજે વરસાદ પડ્યો ને તો ઘણા આળસી જાય કે બે આ વરસાદ પડ્યો છે દર્શને ન જ જવું, કથા સાંભળવા ન જ જવું. પણ મુક્તાન સ્વામી કે ભાલાનો વરસાદ પડે તો પણ એ સહન કરવો. હવે ભાલાનો વરસાદ પડે તો શું થાય? દેહ પડી જાય. એ દેહ પડી જાય તો મુક્તાન સ્વામી કે કાંઈ વાંધો નહીં, આપણો આત્મા છે એ અક્ષરધામમાં એ ભગવાનને ભગવાનના ભક્તને સમીપે પહોંચી જશે. કાચી તે કાયા પડશે તો આ કાચી કાયા તો પડવાની જ છે, એ પડી જશે. આત્મા તો અક્ષરધામમાં જતો રહેશે. પછીની કડીમાં પણ વાત કરે છે કે શૂળી ઉપર શયન કરાવે તો એ શૂળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે. દુર્જન લોક દુર્ભાષણ બોલે, દુર્જન લોક દુર્ભાષણ બોલે તેનું સુખ દુઃખ સર્વે સહ્ય રે. મુક્તાન સંગે શૂળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે. મહારાજે
આ કીર્તન તો આખું વરતાલના 11મા વચનાવળમાં યાદ કર્યું છે, પણ આ પંક્તિ પણ મધ્યના 47મા વચનાવળમાં યાદ કરી છે કે મુક્તાન સ્વામીના કીર્તનમાં કહ્યું છે કે શૂળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે. એટલે આપણને તો કંઈ શૂળી ઉપર શયન કરાવતા નથી, કે 5 ખાસડા મારતા નથી, કશું કરતા નથી, તેમ છતાં પણ આપણને એ અભાવ આવી જતો હોય છે. પણ પૂર્વે ભક્તોના જીવન અંદર જોયું છે આપણે, એમણે પોતે આવા તિરસ્કાર સહન કરીને પણ સમાગમ કર્યો છે. પર્વતભાઈનો પ્રસંગ આપણે જાણીએ છીએ, એને 7-7 દિવસ સુધી અનાજ ન મળ્યું, ખાવાનું ન મળ્યું, તો ચણા ફાંકીને પણ સમાગમ કર્યો. એ સમાગમ છોડ્યો નહીં. આપણે તો તરત જ સમાગમ, એ ચાના કપ માટે પણ એ સમાગમ મૂકી દેતા હોઈએ છીએ. શ્રીજી મહારાજે મુરજી અને કૃષ્ણજી માનક કુવાના હતા, એમની મહારાજે ખૂબ પરીક્ષા કરી છે, અતિશય પરીક્ષા કરી છે. મહારાજે કેટલો બધો તિરસ્કાર કર્યો છે, છતાં પણ પોતે પાછા પડ્યા નહીં. મહારાજ કે એને કાઢી મૂકો, અને કાઢી મૂક્યા છે. ગેલાના કાંઠે કાઢી મૂક્યા. પછી મહારાજ કે મારો ઢોલિયો તણાય છે, ઘેલાને કાંઠે મારો ઢોલિયો તણાય છે. ત્યારે બધાને ખબર પડી કે ભાઈ આ લોકોને તો મહારાજ પ્રત્યેની સાચી પ્રીતિ છે. પણ આટલો બધો તિરસ્કાર કરવા છતાં પણ પોતે ગયા નહીં. સચ્ચિદાનંદ સ્વામીએ પોતે એક વખત વાત કરી કે આ સત્સંગનો એમને આ સમાગમનો એ કેટલો બધો ખપ છે. તેમણે કીધું કે મારા ઢીચણ ભાંગી નાખે, પગ કાપી નાખે, એટલે તો પછી કંઈ ચાલાવી શકાય નહીં. તો ઢસડાતો પણ જ્યાં સંતો એઠવાડ નાખે, એ એઠવાડ નાખે ત્યાં આગળ પણ એ હું હાથ જોડીને એ ઊભો રહું કે મહાપુરુષો મને કટકો અન્ન આપો, એમ કરીને એ એઠવાડનું અન્ન ખાઈને પણ હું આ સમાગમમાં પડ્યો રહું. આ કેટલો ખપ કહેવાય, કેટલી મુમુક્ષુતા કહેવાય. એમ આપણે પણ મહારાજ કે જો આ મહિમા સમજાયો હોય ને મૂળતો, એ મહિમા સમજાયો હોય તો 5-5 ખાસડા બળે ગમે તે થાય તો પણ એ તિરસ્કારને એ સહન કરે. કારિયાણીના જોઈતા ખાચર હતા, એ ગામધણી કહેવાય. એમને પણ એમને બાવડું પકડીને આમ કંઈ ભૂલ તો હતી જ નહીં. એમને ત્યાં ગામની અંદર પેલા ભવાયા આવ્યા. એ ભવાયા આવ્યા એટલે એ તો પોતે જોવા ગયા જ નહીં, પણ એ ભવાયાને કે મુખ્ય છે પોતે આવ્યા કે તમે ગામધણી કહેવો, તમારે આવવું જ પડે. એ નહીં જ આવવું, એમણે દ્રઢતા રાખી કે હું નહીં જ આવું. છેવટે 4 જણા આવ્યા, એનો ખાટલો ઉચકીને લઈ આવ્યા. એ ખાટલો ઉચકીને લઈ આવ્યા તો પોતે ઊંધા ફરીને બેઠા, અને 10 મિનિટ બેસીને પાછા આવી ગયા. કોઈ જોયું તો છે જ નહીં, છતાં પણ હવે જે પેલા સંત છે એને ખબર નહીં હોય, બીજે દિવસે કાઢી મૂક્યા તો મોઢામાં જોડો લીધો કે તમારી ગાય શું, એમ માનીને એમ કરીને એમણે પોતે એ પગે લાગ્યા, પણ કોઈનો અભાવ ગુણ લીધો નહીં અને પોતે સમાગમ છોડ્યો નહીં. આણંદજી સંગડિયાની પણ મહારાજે પોતે કેવી જબરજસ્ત પરીક્ષા કરી. મહારાજે પોતે એને કીધું, બધા હરિભક્તોને કીધું કે આણંદજી સંગડિયાને મંદિરમાં બેસવા નહીં દેવાના, બહારથી ભલે દર્શન કરે પણ મંદિરમાં આવવા નહીં દેવાના. અને પછી કીધું કે એ ત્યાં બેઠા હોય ને તો બધાએ હળકૂતરી એવું કરવાનું. 6 મહિના સુધી મહારાજ તો જતા રહ્યા 2 દાડામાં. પછી તો બધા હરિભક્તોને તો ફાવી ગયું, બધાને આપણને આવું તો ફાવી જાય ને, કોકનો તિરસ્કાર કરવાનું, કોકને મારવાનું, કોકને હેરાન કરવાનું, આવું તો અનંત જન્મોથી ફાવતું હોય. એટલે ભાવતું હતું વૈદ્ય કીધું એના જેવું થયું. અને શ્રીજી મહારાજની આજ્ઞા થાય એટલે તો ઘણા ચડી બેસતા હશે, ઘણા તો આમ ડબલ ફોર્સથી કહેતા હશે. કોક હશે સમજુ કે મહારાજની રુચિ સમજી ગયા છે, ભલે મહારાજ કહેશે પણ આવું કરાય નહીં. પણ બધા તો આમ લાગ આવ્યો છે એમ માનીને હળકૂતરી 6 મહિના સુધી. તો પણ એક દિવસ પણ એમણે મંદિર આવવાનું, દર્શનનું, સમાગમનું છોડ્યું નહીં. એમણે પોતે બસ સમાગમ છોડ્યો નહીં, બહાર બેસીને એ પોતે દર્શન કરે, ઠાકોરજીના દર્શન કરે, સમાગમ કરે. એટલું જ નહીં, બધા હરિભક્તો બધા જોડા પહેરીને આવ્યા હોય, બહાર મૂક્યા હોય, એને પોતે સાફ કરે. એને પોતે સાફ કરે કે ભાઈ મારા ભાગ્ય કે આ સેવા મને મળી છે. અને 6 મહિના પછી મહારાજ ફરતા આવ્યા. મહારાજ કે હજુ આ પ્રકરણ ચાલુ છે. પછી મહારાજ એને બોલાવ્યા, ભેટ્યા અને રાજીપો બતાવ્યો. તો હવે એક દિવસ પણ આપણને કોઈ હળકૂતરી કરે તો પતી ગયું. આવીએ જ નહીં, મંદિરની અંદર પગથિયું જ ના ચડીએ. હવે 6 મહિના સુધી આવી રીતે તિરસ્કાર કરે, છતાં પણ કોઈનો અવગુણ લીધો નહીં, એક હરિભક્તનો અવગુણ લીધો નહીં. અને ઉડતાનો સમાગમ પણ છોડ્યો નહીં, મંદિર દર્શન પણ મૂક્યા નહીં, અને બધાના જોડા સાફ કરવાની પણ સેવા કરી. તો આવી રીતે જે શ્રીજી મહારાજ કે જો મહિમા સમજાયો હોય તો આવા તિરસ્કાર કરે કોઈ તો પણ એ સહન કરે. દામોદર શેઠને તો ધોલ મારી દીધી એક સંતે, તો પણ એ અવગુણ તો ના લીધો અને કીધું કે આપણા તો મા બાપ કહેવાય એમ સમજી
અને પોતે ભાગ્યમાન ડૉક્ટર સ્વામી ઘણી વખતે પોતે વાત કરતા અને હજુ પણ ઘણી વખત વાત કરે છે કે આપણે કેવો મહિમા સમજવાનો છે બધાનો. આ સંબંધનો મહિમા, ભગવાનનો મહિમા, મહંત સ્વામી મહારાજનો તો મહિમા ખરો, પણ એના સંબંધવાળાનો પણ કેવો મહિમા સમજવાનો છે કે આપણે કાદવવાળી ભૂમિ હોય અને એની અંદર આપણે ઊંધા સુવાડે અને ઊંધા સુવાડે અને પછી આપણા ઉપરથી એક એક હરિભક્ત બધા ચાલે, એક એક હરિભક્ત બધા ચાલે કાદવવાળા પગે અને આપણા શરીર ઉપર લૂછતા જાય તો પણ આપણને એ બોલવાનું કે ધન્ય ભાગ, ધન્ય ગળી, મારા ધન્ય ભાગ કે મને આવો એ ગુલાલ મળ્યો, કે આવા ગારાવાળા નહીં ચંદનવાળા પગ એ મારા ઉપર એ બધા ભક્તોના પડ્યા, એવું એ આપણે માનવાનું. એટલે કઈ હદ સુધી આપણે જવાનું છે મહારાજ અહીંયા એ વાત કરે છે. હજુ આખી આગળ પણ એની જ વાત શ્રીજી મહારાજ પોતે એ ઘૂંટે છે. આપણને ઘણી વખત આ બ્રેઇન વોશ જેવું લાગે, પણ બ્રેઇન વોશ નથી. ખરેખર જો ભગવાનનો મહિમા સમજાય, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ જેને અક્ષર બ્રહ્મ, એને અનંત કોટી બ્રહ્માંડ અણુતુલ્ય છે. એ અક્ષર બ્રહ્મનો અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો સંબંધ થયો હોય એ કોઈ સામાન્ય હોય જ નહીં, એ પણ પોતે મહાન હોય એમ સમજાય તો ઓટોમેટિક એ નિર્માનીપણું, દાસપણું એ આવી જાય. અને તેના 28મા વચનામાં પણ શ્રીજી મહારાજે કીધું ભગવાન અને સંતની જેને મોટાઈ સમજાયું હોય, એટલે કે મહિમા, ભગવાનને સંતનો મહિમા જેને સમજાયો હોય તો એને માન, ઈર્ષા, ક્રોધ રહે જ નહીં અને તેને આગળ તો દાસાનું દાસ થઈને વર્તે અને ગમે તેટલું અપમાન કરે તો પણ તેના સંગને મૂકીને છેટે જવાને ઈચ્છે જ નહીં. ગમે તેટલું, ત્યાં પણ લખ્યું ગમે તેટલું અપમાન કરે તો પણ છેટે જવાને ઈચ્છે નહીં. તો અહીંયા પણ મહારાજ કે જે 5 ખાસડા મારે તો પણ ખમે અને એમ સમજે છે મારા મોટા ભાગ્ય થયા છે એવા સંતનો હું તિરસ્કાર સહું છું, નહીં તો પ્રારબ્ધ વશ થઈને બાયડી છોકરાના તિરસ્કાર સહેવા પડત તથા મા બાપ તથા રાજાના તિરસ્કાર સહેવા પડત. મહારાજ કહે છે કે પ્રારબ્ધ વશ થઈને તો આ બધું કરવું જ પડે છે. બૈરા છોકરાના તિરસ્કાર તો સહન કરવા જ પડે છે. યોગીજી મહારાજ કહેતા, પ્રમુખ સ્વામી મહારાજ પણ કહેતા, પેલા હરખા પટેલને ખાલી ગુણાતીતાન સ્વામી પગ ધોઈને આવવાનું કીધું તો એ ખોટું લાગી ગયું અને ઘરે જ ગયા હશે તો એના પત્નીએ એને એમ કીધું છે કે પગ ધોઈને આવો, એમ કીધું છે કે ટોંટિયા ધોઈને આવો, એમ કીધું છે. અને કેટલી બધી વખતે યોગીજી મહારાજ કહે કે ઘણી વખતે એકવાર એક જણે પોતે રસોઈ ના કરી, એમના પત્નીએ એ રસોઈ ના કરી અને પછી કહે કે રસોઈ કેમ કરી નહીં, હવે ગેસ ખલાસ થઈ ગયો હતો. યોગીજી મહારાજ કહે કે પહેલાં કીધું ગેસ ખલાસ થઈ ગયો તો કે શું તમારા ટોંટિયા બાળું કે ગેસ નથી તો લઈ આપો, ગેસ તો રસોઈ થશે. તો આવા તિરસ્કાર તો કેટલાય એ સહન કરતા હોય છે. તો બાયડી છોકરાના તિરસ્કાર એ મહારાજ કે સહન કરવા પડે છે. રાજાના, શેઠિયાના, સાહુકારના એ બધાના તિરસ્કાર સહન કરવા જ પડે છે. એ પ્રારબ્ધ વશ થઈ અને આ બધું સહન કરવું પડે છે. તો પછી આપણે આ મહિમા સમજીને સહન કરીએ તો આપણું કામ થઈ જાય. યોગીજી મહારાજ પોતે એક બીજી વાત કરતા કે એક જણને છે ને પત્ની રોજ મારે, એ રોજ એના પત્ની એને મારે, પણ પેલો જોરથી શું બોલે, લેતી જા, લેતી જા, લેતી જા, એ જોર જોરથી બોલે. એટલે બાજુવાળાને બધાને શું સમજાય કે આ પત્નીને મારે છે, પણ રોજ પોતે આવું સહન કરતો હોય તો અરસપરસ બધું જ. આ તો એક દ્રષ્ટાંત રૂપે છે, પણ મૂર્તો આવું અરસપરસ કેટલું બધું સહન એ શેઠિયાના, રાજાના, સાહુકારના બધાના તિરસ્કાર એ સહન કરવા પડે છે. એ ભીમનાથના રાંકાની અંદર કેટલું બધું 69 દુષ્કાળની અંદર પણ પ્રારબ્ધ વશ થઈને જ બધું સહન કરવું પડ્યું. તો શ્રીજી મહારાજ કહે છે કે પ્રારબ્ધ વશ થઈને આ બધું સહન કરવું પડે છે. તો પછી અહીંયા ભગવાનનો સંતનો મહિમા સમજીને સહન કરવું. આજે લોકો અમેરિકા જવાનું એ વેગ ઉપડ્યો છે બધાને, તો કેટલું બધું સહન કરીને જાય છે કે નહીં. ત્યાં ગયા પછી પણ કેટલું બધું નોકરી ધંધો તો હોય નહીં, પણ નોકરી એ કરવા માટે એ કેટલું બધું સહન કરવું પડતું હોય છે. કેટલા બધા કલાક સુધી કામ કરવું પડે. તેમ છતાં પણ એ બધું પ્રારબ્ધ વશ થઈને સહન કરે છે. તો મહારાજ કહે કે આ મહિમા સમજીને સહન કરવું. પ્રારબ્ધ વશ થઈને બાયડી છોકરાના તિરસ્કાર સેવા પડત તથા મા બાપના તથા રાજાના તિરસ્કાર સેવા પડત અને પ્રારબ્ધ વશ થઈને ડોડીની ભાજી ખાવી પડત તથા મોથ ખોદીને ખાવી પડત. એવી કોઈક જગ્યાએ દેહ આવી ગયો હોય સાવ સામાન્ય પરિવારની અંદર અને ગરીબ હોય, ભીખ માગતો હોય ને ત્યાં આવ્યો હોય તો મહારાજ કે ડોડીની ભાજી ખાવી પડત. અથવા તો મહારાજ કહે છે કે મોથ ખોદીને ખાવી પડત. મોથ એટલે નદી કિનારે થતી એક પ્રકારની વનસ્પતિ છે અને એમાં કેવું છે, વનસ્પતિ ખાવા કરતાં કે એની જે મૂળ છે ને એને ખોદીને એ ખાવાનું હોય. એ ખાવાની અંદર થોડું સારું લાગે
અને સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે અને એનાથી ઘણા બધા એ લાભ પણ થતા હોય છે. તો એ બધું ખોદીને એ ખાવું પડે. એટલે જેવું તેવું એ ખાવું પડત એના કરતાં અહીંયા એ નિસ્વાદી વર્તમાન કદાચ પાડવાનું થાય તો પાડવું. મોત ખોદીને ખાવી પડત તે કરતાં સંતને સંગે રહીને હું નિસ્વાદી વર્તમાન પાડું છું તે મારા મોટા ભાગ્ય છે. યોગીજી મહારાજ પોતે કહેતા આપણે ગોંડલ ગયા હોય અને ખાલી દાળનો પડિયો મળે, બીજું કશું જ ખાવાનું ન મળે ને તો પણ ભાગ્ય માને, ઓહો મારા મોટા ભાગ્ય કે આ ગોંડલનો એ દાળનો પડિયો એટલો તો મને મળ્યો, એવી રીતે ભાગ્ય માને. તો શ્રીજી મહારાજ કે પ્રારબ્ધ વસ્તીને આ બધું કરવું પડે છે ને આપણે અહીંયા આફ્રિકાની અંદર તો જોઈએ છે કેટલાય વિચારોને ખાવાનું માંડ મળે છે અને બધું સૂકું એ ખાલી ખાય છે, બીજું કંઈ ખાવાનું મળતું નથી, પહેરવાના ચંપલ નથી હોતા. કેટલા અમે વિચરણ કરીએ છીએ અને જોઈએ છે તો પગમાં કોઈના ચંપલ નથી હોતા. ઘણાના ચંપલ હોય તો પેલા ટાયર તૂટી ગયેલા હોય એ ટાયરના ચંપલ બનાવીને એ પહેરતા હોય છે. તો એવા બધા દેહ કેટલી બધી વખત આપણે નહીં આવ્યા હોય તો એ બધા પ્રારબ્ધ વસ્તીને એ બધું સહન કર્યું છે. તો આ વખત મહિમા સમજીને મહારાજ કે સહન કરવું. અને આ સંતને સંગે રહીને હું નિષ્પાદી વર્તમાન પાડું છે તે મારા મોટા ભાગ્ય છે ને પ્રારબ્ધ વસ્તીને જેવા તેવા વસ્ત્ર તથા ચિથરા પહેરવા પડત તે કરતાં સંતને સંગે રહીને હું ગોદડી ઓઢું છું તે મારા મોટા ભાગ્ય છે. અને સંતની સભામાં જાય છે ને પોતાને માન જડતું નથી ત્યારે સંતનો અવગુણ લે છે ત્યારે એને સંતની મોટપ જાણ્યામાં આવી નથી. આપણને માન નથી મળતું મહારાજ કે સંત સમાગમમાં જાય ત્યારે તો પણ અવગુણ આવે છે તો મહારાજ કે એને સંતની મોટપ જાણી નથી, નહીં તો અવગુણ લે જ નહીં. જેમ મુંબઈનો ગવર્નર સાહેબ, મહારાજ ગવર્નર શબ્દ ઇંગ્લિશ શબ્દ વાપરે છે. મુંબઈનો ગવર્નર સાહેબ ખુરશી નાખીને બેઠો હોય ને તેની સભામાં કોઈ ગરીબ માણસ જાય ને તેને ખુરશી ન નાખી દે ને આદર કોઈ ન કરે ત્યારે કાંઈ એને તે અંગ્રેજ ઉપર ધોખો થાય છે ને કાંઈ તેને ગાળ દીધાનું મનમાં થાય છે? લેશ માત્ર પણ થતું નથી. શા માટે? જે એ અંગ્રેજની મોટાઈ જાણી છે જે એ તો મુલકનો પાદશાહ છે ને હું તો કંગાલ છું એવું જાણીને ધોખો થાય નહીં. આ વાત મહારાજ બીજી એક સમજાવે છે કે આપણને સમજાય છે કે ભાઈ આ ગવર્નર છે મોટો અને હું તો સામાન્ય છું, એમ એવી રીતે ભગવાનનો ને સંતનો મહિમા સમજાને પોતાની સાથે તુચ્છ માને. જો તુચ્છ માને ને તો જ પછી એ કોઈનો અવગુણ આવે નહીં. જેમ આપણે પ્રેસિડેન્ટની કે પ્રાઇમ મિનિસ્ટરની સભા હોય એમાં એન્ટ્રી ન મળે કંઈ ધોખો નથી થતો કે આપણને લાગે હું તો સામાન્ય, મને ત્યાં એન્ટ્રી મળે જ નહીં. એમ આપણે આપણી જાતને જો તુચ્છ માનીએ, સામાન્ય માનીએ અને ભગવાનનો સંતનો અપાર મહિમા સમજીએ તો કંઈ ધોખો થાય નહીં. એ તો મુલકનો પાદશાહ છે ને હું તો કંગાલ છું એવું જાણીને ધોખો થાય નહીં. તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે. મહારાજ કે મોટાઈ જાણી હોય તો ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહીં ને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે, પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહીં. મહારાજ કહે કે ગમે તેટલા તિરસ્કાર કર્યા. ભગતજી મહારાજના જીવનની કેટલા બધા તિરસ્કાર થયા છે, ક્યારેય કોઈનો અવગુણ લીધો નથી અને મહિમા સમજ્યા છે. યોગીજી મહારાજને પણ કેટલા બધા માર તિરસ્કાર સહન કર્યા. શાસ્ત્રીજી મહારાજને ધોળા પહેરાવ્યા. આવા બધા તિરસ્કાર આપણી ગુરુ પરંપરાએ કેટલા બધા સહન કર્યા છે પણ કોઈનો એ અવગુણ લીધો નથી. તો આપણને જીવીને બતાવ્યું છે કે ગમે તેવા તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહીં અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે. જાગા સ્વામી કહેતા અવગુણ લેવાનું મન થાય તો પોતાના દેહનો, પોતાની જાતિનો, પોતાના સ્વભાવનો અવગુણ લેવાનો. જેટલો અવગુણ લેવો હોય ને એટલો પોતાનો લેવાનો, પણ ભગવાનનો, સંતનો અને ભક્તોનો એ અવગુણ તો લેવો જ નહીં. એ કહે છે કે જેટલો લે તેટલો પોતાનો અવગુણ લે પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહીં. ગમે તેવી પરિસ્થિતિ આવે આ ગાંઠ વાળી દેવાની કે કોઈનો અવગુણ લેવો નથી, મારે મારો જ અવગુણ લેવો છે. માટે જેને ભગવાનને સંતનું મહાત્મ્ય સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અચળ છે અને જેને મહાત્મ્ય નથી સમજાણું તેનો વિશ્વાસ નહીં. મારા છેલ્લે સિદ્ધાંત વાક્ય કહી દે છે કે જેને ભગવાનનું, સંતનું, આ ભક્તોનું, સંબંધવાળાનું મહાત્મ્ય સમજાણું છે એનો જ પાયો સત્સંગની અંદર અચળ છે, સ્થિર છે. પાયો અચળ થયો કોઈ દિવસ ડગે નહીં. કારણ કે વચનાવળની શરૂઆત થઈ હતી શેનાથી કે બી સ્તુતિ કરતો હોય નિંદા કરવા કેમ લાગે છે? તો મહારાજ મૂળ સિદ્ધાંત છેલ્લે લાવીને મૂકે છે કે મહિમાની ખામી છે. મહિમા હશે તો એનો પાયો અચળ છે અને જો મહિમા નહીં હોય અથવા તો મહિમામાં થોડી ઘણી પણ ખામી હશે તો મહારાજ કે એનો વિશ્વાસ નહીં. લોયાના 5મા વચનામાં 5 વાત કરી કે સત્સંગમાં દ્રઢ પાયો કોનો? તો ગુણગ્રાહક દ્રષ્ટિ, એટલે કે મહિમાની દ્રષ્ટિ હોય એનો જ અચળ પાયો, દ્રઢ પાયો છે. તો આવો દ્રઢ પાયો કરવા માટે આપણે મહિમા સમજવાનો,
પ્રાપ્તિનો વિચાર જે મોહન સાંઈ મહારાજ અત્યારે કહે છે કે રોજ 15 મિનિટ પ્રાપ્તિના વિચાર માટે કાઢીશું તો પાયો ધીરે ધીરે અચળ થશે, તેવો અચળ પાયો આપણો થાય એ જ પ્રાર્થના. ઇતિ વચનામૃતમ, એવી રીતે લોયાનું 17મું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.